विश्वानि देव दुरितानि परासुवः यद्भद्रन्तन्न आसुवः या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। समस्त गुजरात क्षत्रिय एकता मंच ना આજના સ્થાપનાના પ્રસંગે સમગ્ર રાજપૂત સમાજે જ્યારે આપણા છેલ્લા રાજા કહી શકાય તેવા કૃષ્ણકુમાર સિંહજીના ચિરંજીવી વંશજ માનનીય શ્રી વિજયરાજસિંહ બાપુ સાહેબનું જ્યારે અહીંયા અધ્યક્ષ પદે 12:39 તિલક કરવાના છે પ્રસંગમાં આ ઐતિહાસિક પ્રસંગમાં હાજર જેમણે પોતાના રક્ત દ્વારા આમાં ભારતીને સિંચી છે એવા મારા રાજપૂત પરિવારના રાજાઓ શંકરસિંહ બાપુ 70 વર્ષથી આ સંસ્થા રાજપૂત સમાજને એક કરવા માટે જેના 70 વર્ષથી સપના સેવ્યા છે અને એક કરવાનો આજે શ્રેય જે પ્રમુખ અશ્વિનસિંહ બાપુને મળે છે તેમને પણ અહીંથી વધાવું છું। મારી સામે બેઠેલા જેને ક્ષત્રિયાણીને કુખેથી જન્મ મળ્યો છે તેવા મારા ભાગ્યશાળી ભાઈઓ તથા બહેનો, ક્ષત્રિય કોઈ જાતિ નથી, ક્ષત્રિય એક ધર્મ છે, ક્ષત્રિય એક વિચાર છે। અને ધર્મ એટલે જ્યારે માનવીય સભ્યતાઓ ધરતી ઉપર ચાલતી થઈ અને ધર્મ શબ્દ આવ્યો, ધર્મ આગળ કોઈ વિશેષણ ન હતું અને ધર્મની આગળ માનવ શબ્દ લાગતો હતો। મનુના પુત્રો બધા માનવ। હવે આ માનવ ધર્મ કોને કહેવો? તો માનવ ધર્મ ત્યાં સુધી ગયો કે ભાઈ જીવો અને જીવવા દો, હું જીવું ને તમને જીવવા દો। આ માનવ ધર્મ ગતિ કરી ગયો, હું જીવું ને તમને જીવવા દો ને હું જીવું પણ તમને જીવાડું। માનવ ધર્મ આગળ ગતિ કરી ગયો, હું જીવું ને તમને જીવાડું નહીં, હું મરી જાઉં તમને જીવાડું। આ ધર્મનું નામ શાસ્ત્ર ધર્મ છે। માટે શાસ્ત્ર ધર્મ એ ધર્મ જેના ભારતવર્તના આર્યવર્તના આખી પૃથ્વીના ઇતિહાસમાંથી માત્ર ક્ષત્રિય શબ્દ કાઢી નાખવામાં આવે તો બે પૂઠા સિવાય કાંઈ ઇતિહાસમાં બચે નહીં તેવી આ ગૌરવવંતી કોમના જૂજ સભ્યો જ્યારે મારી સામે બેઠા છે ત્યારે આજના પ્રસંગે મારા હૃદયનો સાધુવાદ અને વિજયરાજસિંહ બાપુ સાહેબને ખૂબ જ અભિનંદન પાઠવું અને સમગ્ર વિદ્યાસભાની ટીમને અહીંથી અભિનંદન પાઠવું છું। આવો અને વિશ્વાની દેવ દુરિતાની પરાસુવ યદ્ભદ્રંતન્ન આસુવઃ। આ દેશના ઋષિમુનિઓ વશિષ્ઠજી જેવા આ દેશમાં ગંગાના કિનારે બેસીને માં ભગવતીને પ્રાર્થના કરી છે કે આ માનવીય સમાજમાં અસત અને સતના પરિબળો સામસામા ટકરાતા રહ્યા છે। આ અસતની સત્તાને કઈ રીતે દબાવાય, આ ડેવિલ ફોર્સ કેવી રીતે દબાવાય અને સજ્જનતાના પરિબળોની રક્ષા કેવી રીતે થાય, હે માં ભગવતી આ માનવીય સભ્યતામાં અમને એવું પરિબળ આપો કે જેની હાજરી માત્રથી દુરિતના પરિબળો દબાય અને વશિષ્ઠજી જેવા ઋષિઓની પ્રાર્થના પ્રયોગોમાં પરિણમી અને આ ધરતી ઉપર જે બીજને લઈ આવવામાં આવ્યું, જેની હાજરી માત્રથી દુરિતના પરિબળો દબાય અને સજ્જનતાના પરિબળો આગળ વધે અને તે બીજને ક્ષત્રિયાણીના બીજ તરીકે ઓળખવામાં આવે છે, જેની કુખેથી આપ બધાનો અને આપણા સૌનો જન્મ થયો છે। રાત્રિ ક્ષત્રિય એકતા મંચ જ્યારે એકતા થતી હોય ત્યારે ક્ષત્રિયોનું એક થવું એ સમગ્ર પૃથ્વીનો યૌવન આવવાનું હોય ત્યારે મહાભારતમાં લખ્યું છે ભગવાન વ્યાસે કે જ્યારે ક્ષત્રિયો એક થાય ત્યારે પૃથ્વી આગત યૌવનાહ, આખી પૃથ્વીને અને મા ભારતીને યૌવન આવવાનું હોય ત્યારે ક્ષત્રિયો એક મંચ ઉપર એકઠા થતા હોય છે। આજે 12:39 આપણે એમનું તિલક કરવાના છીએ ત્યારે અહીંયા બધા ક્ષત્રિયોની સામે મને કહેવાનું મન થશે, ચંદ્રવંશી આપણા ભરત રાજાથી લઈએ આપવાના અને બલિદાનની જ્યારે પણ વાત આવી છે ત્યારે ભરત રાજા જેના દેશ પર આ નામ પરથી અજનાબ ખંડનું નામ ભારત પડ્યું અને આપવાનું આવ્યું ત્યારે પોતાના 10 પુત્રોને એને યોગ્ય ન ગણ્યા આ ભારતની ગાદી ઉપર બેસવા માટે અને એક ભરદ્વાજ કુલના પુત્રને જે બિલકુલ જેના લોહીના ન હતા એવાને લાવીને આ ભારતની ગાદી ઉપર બેસાડ્યા। પોતાના 10 પુત્રોને તેમને યોગ્ય ન ગણ્યા। એ પરંપરામાં વિક્રમાદિત્ય સુધી આવી જાવ, જેના નામે વિક્રમ સંવત ચાલે છે અને છેલ્લા આપણા રાજા કૃષ્ણકુમાર સિંહજી સુધી આવી જાઓ અને આપવાની વાત આવી ત્યાં ક્ષત્રિયનો બચ્ચો પ્રથમ પહેલો ઊભો છે અને આ ઇતિહાસના તમારા પાના છે। જ્યારે આખા અહીંયા અંગ્રેજોના
અંગ્રેજોનું બ્રિટિશ રાજ્ય હસ્તાચળ પામતું હતું અને ગાંધી અને સરદાર જેવાના મનમાં એકમાત્ર ઈચ્છા હતી કે શરૂઆત અને પહેલ કોણ કરે. રાત્રિના 11 વાગેલા હતા અને ગાંધીના તે બિરલા હાઉસમાં ગાંધીજીને ઊંઘ નથી આવતી. ઇતિહાસના ચોપડે નોંધાયેલી વાત છે. અને મનુબેન ગાંધી આમ જાય તેમ જાય, કોણ આવે છે અને ખબર મળી કે કૃષ્ણકુમારસિંહજીની બગી 11 વાગે રાતે આવીને ઊભી રહી છે અને સૌથી પહેલા રાષ્ટ્રના યજ્ઞની આહુતિમાં પોતાના 1800 પાદરને એક ઝાટકે ધરી દેનાર તે રાજવીના વંશજને જ્યારે આપણે અહીંયા ક્ષત્રિય એકતા મંચમાં જ્યારે આપણે બનાવી રહ્યા છે ત્યારે બધા ક્ષત્રિયો એક થવાનો નેમ લે. ક્ષત્રિયો જ્યારે પણ એક થયા છે અને ક્ષત્રિયો એટલે ક્ષત્રિયની ભાવના સમજવા માટે ક્ષત્રિયાણીની કુખેથી જન્મ લેવો પડે છે. માત્ર બીજાના માટે જીવતો હોય અને લેવાની જેનામાં વૃત્તિ ના હોય, આ ક્ષત્રિયાણીના ધાવણની તાસીર છે. અને એ ક્ષત્રિયાણીના ધાવણ વગર કદી સમજાય એવું નથી કે કોઈ માણસ આપવા માટે પણ જીવી શકે છે. અરે ઇતિહાસના પ્રસંગોને જોઈ લો. સુશાસન શીખવું હશે તો પણ ક્ષત્રિયાણીના બચ્ચા જોડે તમારે એ કુખમાંથી આવીને સુશાસન કોઈને શીખવું હોય તો ભરત રાજાથી આવતા રહો અને આ ઇતિહાસને તમે માઇથોલોજી માની શકો છો. પણ છેલ્લા રાજાઓ આપણા ગુજરાતના કૃષ્ણકુમારસિંહજી કે ભગવતસિંહજી ગોંડલ સાહેબ સુધી આવતા રહો. ભગવતસિંહજી ગોંડલ 90 ગામના ધણી, ટ્રંક કોલ કરીને રાતે સૂતા હતા. 0 ક્રાઇમ રેટ, અને એ 0 ક્રાઇમ રેટ અંગ્રેજોના ચોપડે નોંધાયેલું છે. આ 0 ક્રાઇમ રેટ પહેલા શાસનમાં શીખવું હશે તો પણ તે આ ક્ષત્રિયાણીના બચ્ચાના લોહીમાં છે. તેના માટે કરીને ક્ષત્રિયોએ બધા એક થઈને પોતાની એ અસ્મિતાને જન્માવી જોઈશે. ક્ષત્રિયાણીના બચ્ચા આપવામાં અરે ઇતિહાસ કહેવા બેઠું તો 12:39 સમય ચૂકી જવાશે. પણ તમને કહેવા બેસું તો જેના નામ પર આ કૃષ્ણકુમારસિંહજી માટે, ભારત રત્ન માટે ક્ષત્રિય સમાજ લાગણી અનુભવી રહ્યો છે, તો એના માટે વિચાર કરવામાં આવે કે ભારત રત્ન શા માટે મળે, શું શાસન શું હોઈ શકે. આ ભાવનગરની એ ગાદી છે જે ભાવનગરની ગાદીમાં પ્રભાશંકર પટણી જેવા મંત્રીઓના અને વિદ્વજનોના આધારે એકવાર નિયમો થયા હતા કે દેશમાં કોઈ પણ પ્રકારની ચોરી થશે તો એનો કેસ પછી ચાલશે. ચોરી થઈ છે એનો બધો જુર્માનો પહેલા રાજ્ય તરફથી એને આપી દેવામાં આવશે અને પછી તપાસ થશે. અને એ સુશાસનના કાયદા પણ આ રાણી બચ્ચા અને ક્ષત્રિયોના બચ્ચા પાસે બેસીને શીખવાને જોઈશે. 1950 જ્યારે પ્રજાસત્તાક થઈ ગયો અને કૃષ્ણકુમારસિંહજી પોતાની 1800 પાદરની એ મિલકતને મૂકીને જ્યારે મદ્રાસના ગવર્નર બન્યા હતા અને તે વખતે પણ ગામડાનો ખેડૂત જાણતો ન હતો કે એનો બળદ ચોરાઈ ગયો, ટૂંકમાં કહી દઉં, અને એ બાપુના ત્યાં ગયો. આટા મારે કોઈએ કીધું કે બાપુ તો મદ્રાસ છે અને કહેવાય છે. મદ્રાસ પહોંચ્યો અને ગવર્નર બાપુ બેઠેલા હતા અને જઈને સીધું ટુકારાથી વાત કરી અને બાપુ ઊભા થઈ ગયા. બાપ 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 બાપ. અને ત્યાંના બધા નોકર જોઈ રહ્યા હતા કે બાપ કહી રહ્યા છો? હા બાપ, હા બાપ. અને લખિતમાં આપી દીધું કે આમનો બળદ આપી દેવો જોઈએ. એ ભોળો માણસ જાણતો ન હતો કે અહીંયા પ્રજાસત્તાક રાજ્ય થયું છે. અને એ વખતના બધાએ કહ્યું કે બાપુ પ્રજાસત્તાક રાજ થયું છે, આ રીતે ક્યાં સુધી આપી શકશો? કે લોહીનું ટીપું જ્યાં સુધી વધે ત્યાં સુધી આપવા માટે સર્જાયો છે. ક્ષત્રિયાણીનો બચ્ચો છે. માટે કરીને ક્ષત્રિયોની શું અસ્મિતા હોય એના માટે ક્ષત્રિયાણીની કુખેથી જન્મ લેવો જોઈએ. અમે એ ક્ષત્રિયોના બચ્ચાઓ છે જે પોતાના નાના બાળકને કદી ટુકારો દેતા નથી, જેને પોતાના રક્તથી આ ધરતીને સિંચી છે. અને ઇતિહાસ તપાસી લેવામાં આવે તો આ અસ્મિતાને જીવતી રાખવા માટે ક્ષત્રિયો જેટલા પણ બચ્યા છે તેમના આહવાન છે બધા એક મંચ ઉપર આવે, નેક બને અને ભૂસાયેલા ઇતિહાસોને ફરી સજીવન કરે લેવા માટે આ કોમ નથી ક્યારે પણ ભેગી થાય. ત્યારે આજે પણ આ મંચ ઉપરથી મને કહેવાનું મન થશે કે જ્યારે લેવાની લાઈન હશે અને ત્યારે આ ક્ષત્રિયાણીનો એક પણ બચ્ચો એ લાઈનમાં પહેલો નહીં હોય અને આપવાની વાત હશે ત્યારે સૌથી પહેલા આ ક્ષત્રિયાણીનો બચ્ચો હશે. જ્યારે આ માત ધરતીએ માંડ્યું છે ત્યારે આ થયું છે. માટે કરીને એકતા મંચમાં એકાકરા શિવાજીનો અહીંયા ફોટો લગાવ્યો છે. એના ગુરુ સમર્થ સ્વામી રામદાસ એને કહેતા ગયા, શિવાજી એકાકરા, એક કરો. પણ ક્યાંક તમે કાચા પડ્યા અને હજુ સુધી પડતા રહેતા હોય તો આવો અને એક થાવ. એક થઈને કદી તમે પોતાનું નથી કરવાના એવો મને વિશ્વાસ છે. માં ભારતી 1950 પછી નવા શણગાર સણગી રહી છે. માં ભારત
જે આપણા પૂર્વજોનો ઇતિહાસ છે, ભરતવંશનો જે ઇતિહાસ છે, અને એ અર્થ ઉપર આપણા દેશમાં જ્યારે સોનાનો સૂરજ વર્તમાનમાં ઉગી રહ્યો છે ત્યારે ક્ષત્રિયોના આહુતિઓની પણ અહીંયા જરૂર પડે છે. અને જો આવા વિજયરાજસિંહ બાપુ જેવાના સમર્થનમાં આપ બધા એમના નેજાથી એક થતા હોય તો આજે એક થવાનો સંકલ્પ લો અને માં ભારતીના રાષ્ટ્ર નિર્માણમાં શાસ્ત્ર આહુતિને પણ નાખી અને પોતાના જીવનની ધારાને ઉર્ધ્વગામી બનાવો. હે ક્ષત્રિયના બચ્ચાઓ, તમે ઘણું બધું ગુમાવ્યું હશે પણ હજુ તમે ક્ષત્રિયાણીને ગુમાવી નથી. ત્યાં સુધી તમારી પાસે બધું જ છે. અને એ વાત ઉપર ઊભા થઈને ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાન નિબોધ્યત, તે વેદના સૂત્રોને પોતાના જીવનમાં ધારણ કરો અને પોતાની તે અસ્મિતાને શૌર્ય તેજ ધુતિર્દાક્ષ્યમ યુદ્ધ ચાપલાયનમ દાનમ ઈશ્વરમ ભાવચ શાસ્ત્ર કર્મ સ્વભાવજમ, એ ક્ષત્રિયોના જે સ્વાભાવિક કર્મ છે એને પોતાનામાં જન્માવો. અહીંયા જ્યારે તિલક થવાનું છે ત્યારે રાજ તો રાજા સાહેબ ભરત રાજાથી લઈ લેવામાં આવે તો ચંદ્રવંશના છેલ્લા રાજા કૃષ્ણકુમાર સિંહજી સુધી રાજ આપણે ઘણું ભોગવ્યું છે. પણ આ ક્ષત્રિય મંચમાં જ્યારે એક થઈને બેઠા હોય તો હમણાં અહીંયા કહેવાયું રાજકીય કોઈ વાત ન કરવાની, નહીં કરવી, રાજકીય વાત નહીં, પણ રાજકારણ અને રાજકીય વાતનો આભડછેટ પણ ના રાખતા. જ્યાં સુધી તમારામાં રાજકીય ઈચ્છા શક્તિ ના હોય અને ત્યાં સુધી તમે અન્યનું સ્વનું અને જે તમારો અવતાર કાર્ય અને અવતાર ધર્મ છે એ પણ તમે પૂરો ના કરી શકો. રાજકીય ઈચ્છા શક્તિને જન્માવો. જે રાજકીય ઈચ્છા શક્તિ વાળા પુરુષો તમારામાં છે એનો ટેકો અને હાથો બનો. જે રાજકીય ઈચ્છા શક્તિ વાળા છે અને સામાજિક રીતે બિલકુલ રાજકારણથી અલગ રહીને એક એવી સમાજ સંસ્થા બનાવો. બાપુ સાહેબ મને કહેવાનું મન થશે, મહાભારતના કાળમાં જ્યારે 11 અક્ષોણી સેના એક બાજુ થઈ ગઈ અને તે જ વખતે ભગવાન કૃષ્ણ આ જ રીતે કૃષ્ણ સંઘની વૃષ્ણિ સંઘની સ્થાપના મહાભારતમાં કરી છે. વૃષ્ણિ સંઘ જેને તમે આજે નામ આપ્યું છે સમસ્ત શક્તિ અસ્મિતા મંચ. અને વૃષ્ણિ સંઘનો હેતુ હતો જે કોઈ પણ એમાં રાજકીય નહીં હોય, રાજ નહીં કરે, જેના મુખ્ય વડા શ્રી કૃષ્ણ હતા. અને વૃષ્ણિ સંઘનું કામ હતું રાજકારણમાં નહીં રહેવાનું અને રાજકારણમાં હસ્તક્ષેપ. અને આ અસ્મિતા મંચનું જ્યારે કામ હોય અને ત્યારે તમારા એ ક્ષત્રિય તરીકે જન્મેલા અને તે લોહીના એ આપેલા બલિદાનથી આ મા ભારતીનું નિર્માણ થઈ શકે તેમ છે. કદી પણ પોતાના માટે લેવા નહીં સર્જાયેલો આ વિક્રમ રાજા, વિક્રમ સંવત જેના નામ પર ચાલે, પશુ પંખીની ભાષા જાણનારો રાજા. અને આવો સુશાસન કોને કહેવાય? અને એના માટે મરવા માટે જે તૈયાર છે અને જે બીજાને જીવાડવા માટે મરી જવાની તૈયારી ધરાવે છે તેવા આ ક્ષત્રિયાણીના બચ્ચા આજે ભેગા થયા છે. વિગતનો ઇતિહાસ ઘણો છે, ઇતિહાસ વાગોળવાનો કોઈ અર્થ નથી. પણ આવો ભવિષ્ય ઉજળું છે. એક જ ક્ષત્રિયોને વર્તમાનમાં કરવાનું હોય, ગઈકાલે કરવાનું હતું, આજે કરવાનું છે અને આવતી કરવાનું પણ બાકી રહેશે. માત્ર એક થાવ અને કદી પણ ક્ષત્રિયો હથિયાર રાખ્યા છે પણ કોઈને મારવા માટે નહીં. મારવા માટેના હથિયારો નથી આ શસ્ત્રધારીઓમાં. હું રામ છું અને એ મારવા માટેના હથિયારો નથી. જ્યારે ક્ષત્રિય વિચારે છે ત્યારે બીજા માટે વિચારે છે. આ કોમ છે, બીજું કાંઈ વધારે ના કહેતા. આ 12:39 મિનિટે આપણે અહીંયા એમનું તિલક કરવા જઈ રહ્યા છે ત્યારે જતા એક વાત મને કહેવાનું મન થશે કે આપ જ્યારે ક્ષત્રિય એકતા મંચમાં છો તો જે કૃષ્ણકુમારસિંહજી સામે મહાત્મા ગાંધી અને સરદાર પટેલ સાહેબ જેવા પણ નતમસ્તક તેમની રાષ્ટ્ર ભાવનાની ઉદાર ભાવનાને થઈ જતા હતા, એ રીતે આપ પણ બિન રાજકીય રીતે રહીને આખા સમાજને એક કરશો એવી એક સાધુ તરીકે તમારા પાછળ અપેક્ષા રાખું છું. અને નાનામાં નાના માણસને ઓળખીને ખભે બેસાડતા હતા અને તે રીતે આપ કરશો એવી જવાબદારી આપના માથા ઉપર નાખી અને આ તિલક કરવા આપણે બધાની હાજરીમાં અહીંયા નિમણૂક કરી રહ્યા છે. ત્યારે આવો અને આખો સમાજ એકતા કરીને બને. ઓમ વિશ્વાદેવ દુરિતાનિ પરાસુવઃ યદ્ભદ્રં તન્નાસુવઃ બ્રહ્માનંદં પરમસુખદં કેવલં જ્ઞાનમૂર્તિ દ્વંદ્વાતીतं ગગનસિદ્ધં તત્વમસ્યાદિલક્ષણં એકં નિત્યં વિમલમજલં સર્વદેશાક્ષીભૂतं ભાવાતીतं ત્રિગુણરહિतं સદ્ગુરું तं નમામિ. ફાગવેલથી પધારેલા મહેમાનશ્રીઓ પણ અહીંયા સ્ટેજ પર પધારશે.
ફાગવેલથી જે કોઈ હોદ્દેદારો આવ્યા છે તેમને નમ્ર વિનંતી ઝડપથી સ્ટેજ ઉપર આવી જાય. ફાગવેલથી પધારેલા હોદ્દેદારશ્રીઓ પણ જલ્દીથી સ્ટેજ ઉપર પધારે. મહારાજ સાહેબનું જ્યારે તિલક થઈ રહ્યું હોય ત્યારે આપણે ખૂબ ખૂબ તાલીઓથી એમને વધાવીશું. ભાગવેલથી ખાસ ભાઈઓ આપણી માટે પધાર્યા છે. ભાથીજી મહારાજના ફોટા સાથે ભાથીજીના મંદિરથી આવ્યા છે. તે બદલ એમને ખરેખર અભિનંદન આપવા જોઈએ અને ભાવનગર મહારાજ સાહેબનું સ્વાગત કરે છે. તો આપ સર્વને જે ભાથીજી મહારાજ છે તેથી પધાર્યા તેઓને વંદન કરું છું અને તેઓ અહીંયા સન્માન કરવા આવશે. બોલીએ ભાથીજી મહારાજ કી. બસ સાઈડમાં રહેજો દાદા, એટલે આપણા બધાને ફોટો આવી ને. ભાવનગર મહારાજાનું સન્માન ખેસથી થઈ રહ્યું છે. માન્ય શ્રી રિદ્ધિરાજસિંહ દાતા, જયસિંહભાઈ ભગત, પૂનમજી ઠાકોર, બેચરસિંહજી રાઠોડ તથા અન્ય મહાનુભાવો જ્યારે સ્વાગત કરી રહ્યા હોય ત્યારે આ અમૂલ્ય ઘડીને આપણે તાળીઓથી વધાવી લઈશું. જય માતાજી. ખાસ ત્રણેય સમાજ આ બહુ સરસ વાત છે કે પૂજા બાપુ કાઠી સમાજના આગેવાન તરીકે એમના રાજવી પરિવારો સાથે પોતે પધાર્યા છે. તેમાં જયસિંહ ભગત જેઓ કારડિયા રાજપૂત સમાજમાંથી એક આગેવાન તરીકે છેક માંગરોળથી પધાર્યા છે. ક્ષત્રિય ઠાકોર સમાજ પૂનમજી પણ પધાર્યા છે. તો આપ સર્વને હું વિનંતી કરીશ કે શંકરસિંહજી પાસે આવે. બધા પોતાની જગ્યા લઈ લે હવે. આપ પોતપોતાનું સ્થાન સર્વે લઈ લેશે. પછી ભાઈઓ આપણે પાછળ મૂકી રાખો. હા, પછી કરી હા. બધા પોતાની જગ્યા લઈ લે. બસ, જગત આવો. બસ. અત્યારે થોડી વાર પછી બોલાવો. ભગત પછી બોલાવો. થોડી વાર બોલાવો પછી. હા, ત્યાં રહેવા જાઓ ને અર્જુનભાઈ. એક તો પૂજનીય આનંદનાથજીનો આપણે આભાર માનીએ કે બધો કાર્યક્રમ પડતો મૂકીને સમાજની લાગણી ધ્યાનમાં રાખીને એ ગાયને ભાવનગરને સમાજના જે મોભી બન્યા આ ફેડરેશન જેને કહેવાય મંચ એનું અધ્યક્ષ સ્થાન સ્વીકાર્યું. એમનો આપણે આભાર માનીએ છીએ. એની સાથે સાથે જે જેમને સમાજની દાહત છે અંદર અને આ આજના દિવસ સુધી આપણને લઈ આવ્યા એમાં મેન દાતા મહારાજ સાહેબ, આ બાપુ પ્રમુખ શ્રી, કાર્યકારી પ્રમુખ શ્રી જવાબદારી એમના માથે છે. બાકી આ ગયા મહારાજ સાહેબ પધારો. પછી આપ પધારો. આપણી સંસ્થાના કાર્યકારી પ્રમુખ તરીકે હિઝ આઈનેસ દાતા
આપ એમનું સ્વાગત કરો અને અમારે બહેનોની ચિંતા આપે કરવાની છે. आप हम सबके बीच में भी आप गार्डनिंग करिएगा. आप पर बापू आप एमનું સ્વાગત કરો. જી જી જી. કટોસણ સ્ટેટના રાજવી ઇન્દ્રજીત ઝાલા પણ પધાર્યા છે સ્ટેજ ઉપર પહેલી વાર આવે. આવો આપણે બાપુને ખરેખર હું શંકરસિંહને બતાવું કે બંનેનું સન્માન એકબીજાનું. મને બાપુએ કીધું રિધિરાજભાઈ અમે 20 વર્ષે એકબીજાનું સન્માન કરીએ. મેં કીધું અભિનંદન. બીજા અધ્યક્ષ આપણા પૂજા બાપુ એમનું પણ હું સ્વાગત કરીશ. બહુ ખનથી મહેનતથી. પૂજા બાપુ માંડવગઢ એમનું સન્માન થઈ રહ્યું છે. કાઠી રાજપૂત સમાજના ખૂબ મોટા અગ્રણી છે. એમને આપણે તાળીઓથી વધાવીએ. સમસ્ત ક્ષત્રિય સમાજમાં બધા જ સમાજ છેક સુધી એવા કારડિયા સમાજના આગેવાન અમારા જયસિંહ ભગત માંગરોળ એમને પણ સમાજના ઉપપ્રમુખની જવાબદારી સ્વીકારી છે. ભગત પધારો. જયસિંહભાઈ ભગત કારડિયા રાજપૂત સમાજમાંથી જે સમાજની સાથે એમનો ટેકો છે એવું જાહેર કરે છે, એટલે આપણે એમને વધાવશું. બેઠો છે. ચેક માંગરોળથી પોતે પધાર્યા છે. આપણા પૂનમજી ઠાકોર સમાજના બહુ મોટા આગેવાન છે. શિલજના છે. પૂનમજી ડાભીનું પણ સમાજના બીજા ઉપાધ્યક્ષ તરીકે એમનું પણ હું સન્માન કરું છું. આપણે દરેક સમાજને સાથે લઈને ચાલવાનો છે, એ માટે તેઓ આપણી સાથે છે એવું અહીંયા જાહેર મંચથી આપણે જાહેર કરીએ છીએ. એની માટે જોરદાર તાળીઓથી, એકવાર જોરદાર તાળીઓથી બધાનું સ્વાગત. એવા સાબરકાંઠાના બેચરસિંહ રાઠોડ એમને મને હા પાડી છે. રસ્તામાં કંઈ તકલીફ થઈ એટલે પહોંચી શક્યા નથી, પણ એમને પણ જવાબદારી સ્વીકારી છે. અને છેલ્લે જે આ બધામાં ખૂબ રસ લઈને કોઓર્ડિનેશન કર્યું છે એવા આ સંસ્થાના કોઓર્ડિનેટર પીલુ બાપુ અને બેનબા પધારો. બધાના વચમાં આપના હસ્તે જ પીલુ બાપુનું સન્માન, મારા ભાભી સાહેબના હસ્તે મોટા ભાઈનું સન્માન થાય એવું મેં નથી જોયું, એટલે અભિનંદન. જોરદાર તાળીઓથી આપણે વધાવશું. પીલુ બાપુ શરમાતા હતા કે હવે આગળનો કાર્યક્રમ છે. હવે કાર્યક્રમનો સમય પણ ખૂબ થયો છે. અમે સ્વામીજી હારે પણ વાત કરી, તો આપણે બહુ સમય નહીં બગાડતા હું બાપુ સ્પીચ બાકી. થોડીક વાર માટે રિધિરાજસિંહજીને વિનંતી કરીશ કે તેઓ પોતાનું વ્યક્તિત્વ આપે. થોડી ક્ષણો માટે જ આપે. સમયની મર્યાદામાં આપણે ધ્યાન રાખશું, કારણ કે ખૂબ સારો સમય આપણે કાઢ્યો છે. રિધિરાજસિંહજી પધારો. जय अम्बे। यहाँ पे उपस्थित सभी महाजन हैं और जो भी यहाँ पे आए हुए हैं मेरे भाइयों और बहनों, सबसे पहले तो भावनगर महाराज साहब विजयराज सिंह जी मामा, मेरे मामा लगते हैं ऐसे रिश्ते में मेरे, तो सबसे पहले मैं मामा को धन्यवाद कहना चाहूँगा। मामा कि आपने ये पदवी स्वीकारी, और इस पदवी को स्वीकारने की एक ही शर्त थी मेरे मामा की कि राजनीतिक कोई पण तरह से हम जुड़ाएंगे नहीं, खाली समाज के लिए काम करेंगे और वही काम हम आगे बढ़ के करें, यही हमारी इच्छा है। तो मामा थैंक यू। शंकर सिंह बापू જે અહીંયા પધાર્યા છે, માન્ય શંકર સિંહ બાપુ ના મને પ્રણામ કરું છું આપને. સ્વામીજી ચરણ સ્પર્શ, સરવૈયા સાહેબ, પીલુ બાપુ, કુંજા બાપુ અને સમસ્ત રાજી પરિવાર અહીંયા આવ્યા છે, અને જે પણ મારી બહેનો અને ભાઈઓ અહીંયા આવ્યા છે.
મારી ભાષામાં આપને હિન્દી બી આएगी, થોડી ગુજરાતી બી આएगी, એના માટે પહેલાથી ક્ષમા માંગુ છું હું. સૌથી પહેલા એ કહેવા માંગુ છું કે આપ સૌનું જે ક્ષત્રિય સમાજ છે, आपने हमने આ પદવી આપી, मान सम्मान આપ્યું, इसके लिए मैं आपका धन्यवाद कहता हूं मैं. और ये आदर सम्मान हमको जो मिल रहा है, ये शायद अंबाजी माँ की कृपा है या खोडियाल माँ की कृपा है जो भावनगर में बसते हैं. हर एक राजपूत ठिकाने में आज भी माँ है ही, और माँ की पूजा से, आस्था से ही शक्ति मिलती है हम सबको. तो वो एक बहुत ही बड़ी बात है. दूसरी बात है कि ये एक एकता संघ है, और जैसे हमने सबने बोला कृष्ण कुमार सिंह जी बापू जो भावनगर परिवार का योगदान है, पर इसमें हमें ये नहीं भूलना चाहिए कि बिजराज नंदी देवी जिनने मुझे बड़ा किया, पाल पोस के बड़ा किया, मैं उनके सामने बड़ा हुआ हूँ, जो विजयराज महाराजा के मदर थे. आज ननकौरबा स्कूल, फर्स्ट गर्ल्स स्कूल इन भावनगर અને फर्स्ट गर्ल्स स्कूल कॉलेज इन भावनगर, ये भावनगर की शान और आन है. तो ये कोई जो कृष्ण कुमार सिंह जी बापू ने जो चालू किया था वो यहाँ पे खत्म नहीं हुआ है. ये परिवार आज भी वो योगदान देता आ रहा है और देता आएगा मेरे हिसाब से. तो इस परिवार को एक मुख्य स्थान मिल रहा है गुजरात में, वो बहुत ही आदरणीय है. आज की तारीख में जब सरदार पटेल जी की अपन स्टैच्यू बनाई है, जब जहां जिसकी वजह से स्टैच्यू बनी है, सबसे विश्व की ऊंची स्टैच्यू है, पर ये सब भूल गए हैं कि सरदार पटेल जी की स्टैच्यू क्यों बनी है. ये अपने क्षत्रिय समाज को जानना जरूरी है कि सरदार पटेल की स्टैच्यू क्यों बनी है. क्योंकि अगर कृष्ण कुमार सिंह जी साथ में नहीं होते तो हम यूनियन में बढ़ गए होते, और कृष्ण कुमार सिंह जी साथ थे, इसलिए आज सरदार पटेल की स्टैच्यू बनी है. और भावनगर के सिवाय गुजरात में कहां भी कृष्ण कुमार सिंह जी की कोई ना प्रतिमा है, ना स्टैच्यू है, ना कुछ है. उनको मान सम्मान क्यों नहीं मिल रहा है? क्योंकि वो राजनीतिक नेता नहीं थे. इसका ये मतलब नहीं है गांधी जी भी कोई राजनीतिक पार्टी से नहीं जुड़े थे, पर उनका मान सम्मान मिलता है. उसी तरह कृष्ण कुमार सिंह जी को भी मान सम्मान मिलना चाहिए, भारत रत्न मिलना चाहिए. ये हमारी आशा है, ये इसके लिए हम आगे लड़ रहे हैं और लड़ेंगे. पर ये मान सम्मान ये चलना चाहिए आगे. और बहुत सारी चीजें, जैसे कि अपने पंचायत की जो निर्माता थे, वो कृष्ण कुमार सिंह जी ने पंचायत की शुरुआत की थी भावनगर से. तो ये भावनगर स्टेट एक उदाहरण है. आज की तारीख में जो नौसेना की बात करते हैं, तो नौसेना भी भावनगर के पास सबसे बेटर थी, सबसे अच्छी थी, तो उसकी बात करते हैं. मुझे पर्सनली तो खूब गर्व होगा कि मैं मेरे मामा श्री विजयराज सिंह जी मामा के साथ अंडर उनके नीचे काम कर सकूं. दूसरा ये कहना चाहता हूं कि ये जो सभा मंच में आप लोग सब पधारे, ये सभा मंच अपन ने क्यों किया, ये प्रश्न होगा. किसकी एकता के लिए किया. आज गुजरात में लगभग शायद मेरे हिसाब से 230 से 400 संगठन हैं, छोटे छोटे अलग अलग बहुत सारे संगठन हैं. उसमें बहुत सारे संगठनों में अमुक बहुत कम राजवी परिवार हैं. उसका कारण यह है कि राजवी परिवार क्यों नहीं जुड़ते उसके साथ. एक जो डिस्टेंस है, जो अपने बीच में दूरी अंग्रेजों ने बनाई थी, जो दूरी अभी भी बनी हुई है, वो दूरी मिटाने के लिए ये संगठन है. आज राजवी परिवार आपके साथ खड़े रह के, आपके साथ हाथ मिला के आपके साथ आगे चलना चाहता है, और आप राजवी परिवार का उपयोग करिए. जो राजवी परिवार ने अपने कहने से राज दे दिए, खाली राजवी परिवार ने राज नहीं दिए, राज समस्त क्षत्रिय समाज ने दिया है. क्योंकि जब अपने प्रिय पर्स कटे तो कितने लाखों हजारों आदमियों की नौकरियों गई है, ये मुझे पता है. छोटे से दांता स्टेट में से आते हुए हमारी प्रिय पर्स से कितने क्षत्रियों जो हमारे वहां पर काम करते थे उनकी पगारें गई है, वो हमें पता है. जो ये डिसीजन आए थे उस टाइम पे राजवीय लड़े, पर क्षत्रिय समाज साथ में नहीं था, और जहां क्षत्रिय समाज लड़ा है वहां राजवीय साथ में नहीं थे. ये डिस्टेंस मिटाना है, ये जो दूरी है ये मिटानी है, इसके साथ अपने चलना है. ये मैं आप सबसे आशा करता हूं कि हम अपन साथ चले.